અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે સ્વામી લીલાશા પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરાઈ। તારીખ 2 નવેમ્બરના અંતિમ દિવસે સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સિંધી સમાજ માટે વર્ષોથી સ્વામી લીલાશા મહારાજની પુણ્યતિથિ મહોત્સવનું ભારે મહત્વ રહેલું છે। દેશ વિદેશથી ભક્તજનો અહીં આ દિવસો દરમિયાન આવતા હોય છે। આ વર્ષે 2025માં 52મી પુણ્યતિથિ મહોત્સવના આયોજનમાં 1 થી સવા લાખ જેટલા ભાવિકો 3 દિવસ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। સામૂહિક જનોઈ કાર્યક્રમમાં 40,000 જેટલા ભાવિકો જોડાયા હતા, જેમાં 90 બટુકોએ જનોઈ ધારણ કરી તેવું જણાવવામાં આવ્યું હતું। 2 નવેમ્બરના અંતિમ દિવસે સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જે દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ ઉપરાંત ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ, મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ સહિતનાઓએ સ્વામી લીલાશા કુટિયા ખાતે સ્વામીજીના દર્શનનો લાભ લીધો હતો। તેઓનું સન્માન આદિપુર કુટિયાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું। દાતાઓ તરફથી કન્યાઓને સોનાની અને ચાંદીની વસ્તુઓ તેમજ ઘરવખરી સહિતનો કર્યાવર આપવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્વામી લીલાશા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શીતલદાસ નાનકાણી, આશુતોષ ભંભાણી, પુરુષોત્તમ મંગવાણી જયપુર, પુરુષોત્તમ આલવાણી અને દિલીપભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી। जयराम जी की, मेरा नाम पुरुषोत्तम मंगवानी, निवासी जयपुर और स्वामी लीलाशाह ट्रस्ट आदिपुर का ट्रस्टी। यहाँ 3 दिन के आयोजन के बारे में बताइए। यहाँ 3 दिन में हर वर्ष स्वामी जी की वर्षी होती है। 52वीं वर्षी है ये, 52। तो अब ये मतलब 31 अक्टूबर, 1 नवंबर और 2 नवंबर को मतलब हुई। प्रथम दिन रथ यात्रा स्वामी जी की मतलब चालू हुई और बड़ी भव्य मतलब रथ यात्रा निकली, जिसमें विदेशों से भी मतलब आके सम्मिलित हुए श्रद्धालु। पूरे भारत से के अलावा विदेशों से भी आके भारत में हुए और शामिल हुए। उसके बाद जनेऊ संस्कार हुए, जिसमें 98 जनेऊ संस्कार हुए 1 तारीख को। और आज सामूहिक विवाह का प्रोग्राम बड़ी धूमधाम से मनाया गया, जिसमें लाडे वगैरह भी हुए। बहन विष्णी ईसरानी, जो कच्छ की क्वीन कहते हैं जिनको, उन्होंने कोयल के हाँ कच्छ की कोयल, सॉरी कच्छ की कोयल कहते हैं, उन्होंने बहुत मौज मचाई। और अभी शादियों का प्रोग्राम चालू है। जयराम जी की टोटल ट्रस्टी हमारे स्वामी लीलाशाह ट्रस्ट के आदिपुर के 5 ट्रस्टी हैं वर्तमान में। वैसे टोटल 9 की संख्या है, लेकिन 5 में वर्तमान में कार्यरत हैं, जिनमें सचिव और खजांची वो है। सचिव हैं श्री बम्बानी जी और श्री आशुतोष जी बम्बानी, डॉक्टर आशुतोष बम्बानी। दूसरा श्री शीतलदास जी मकड़िया, और तीसरा नाम पुरुषोत्तम मंगवानी जो मेरा है, और चौथा है श्री दिलीप जी ठरियानी, और 5वां श्री पुरुषोत्तम जी आलवानी। ये 5 अभी वर्तमान में कार्यरत हैं। राम जी की, जयराम जी की, जयराम जी की। सद्गुरु साईं शहंशाह लीलाशाह भगवान की जय। આજે મેઘપર બોરીચી સ્થિત લીલાશા કુટિયા ખાતે સમૂહ લગ્નનું આયોજન છે અને આ આયોજન 3 દિવસ સુધી ચાલ્યું। આજે છેલ્લો દિવસ છે અને આજે આપ શ્રી દ્વારા લોકપ્રિય લાડાનું આયોજન હતું, તો તે વિશે આપ સમૂહ લગ્ન વિશે અને સમગ્ર આયોજન વિશે શું કહેશો? આ આયોજન મારા શહેનશાહ સદગુરુ સાईं લીલાશાહ સાહેબ ના કૃપાથી યોજવામાં આવ્યો। 3 દિવસનો આ વર્ષી ઉત્સવ મેળો, શોભાયાત્રા આખા શહેરમાં સાईंની રહેમતની વરખા થઈ, આશીષ મળી। ગાંધીધામ આદિપુરની આ પવિત્ર ભૂમિ છે, જ્યાં શહેનશાહ સદગુરુ મારા સાईं લીલાશાહ સાહેબની અસીમ આશીષ છે, કૃપા છે। અહીંયા સાईंजीની સમાધિ છે અને બીજા દિવસે સમૂહ જનો હતા
અને એ જનોનો પણ કાર્યક્રમ સાંઈના કૃપાથી બહુ સારી રીતે પૂર્ણ થયું ને આજે સમૂહ લગ્ન, આજે લગ્નના ગીત જે અમે દુઃખના લાડા કહીએ એ લાડાઓનો આયોજન હતો. સાંઈની કૃપાથી, હું સાંઈની આશીષથી બચપનથી સાંઈના સાનિધ્યમાં, સાંઈના ચરણોમાં, સાંઈના દર્શન કરેલા. મારા સ્કૂલમાં સાંઈજી આવતા હતા અને સાંઈની આશીષ મળેલ છે. એટલે જ હું સાંઈના દરબારમાં સાંઈની આશીષથી આટલા વર્ષોથી લાડા ગાઉં છું, ભજન ગાઉં છું, ભક્તિ કરું છું. આ બધી અસીમ કૃપા શહેનશાહ સદગુરુ સાંઈ લીલાશાહ સાહેબની છે. અમારા સાંઈની શું વાત કરું, હું શું કહી શકું કે હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર. હદ ચલે સો ઓલિયા, बेहद चले सो पीर. हद बेहद दोनों चले, ताका नाम फकीर, ताका नाम फकीर, ताका नाम फकीर. एवा फकीर दरवेश खुद खुदा अवतार रूपમાં આ ધરતી પર મારા શહેનશાહ સદગુરુ સાંઈ લીલાશાહજી અમે બચડાઓને, અમે ભૂલકાઓને ભૂલ સુધારવા માટે, આ સંસારથી તારવા માટે જયરામજીનો નારો આપ્યો છે. જયરામજી, જયરામજી કી, જયરામજી કી. કલયુગ નામ આધારા. અને એ નામ દાન મારે શહેનશાહ સદગુરુ સાંઈ લીલાશાહ સાંઈએ અમે બાળકોને આપ્યો છે. આ દુનિયામાં બધા ભક્તોને તારવા માટે સંતો આવે છે, ખુદ ખુદા અવતાર લઈને આવે છે. નહીં તો આજે કલયુગમાં घर घर में बहु पीड़ा है, बहु तकलीफ है. आग लगी आकाश में जर्जर बसे अंगार. आग लगी आकाश में जर्जर बसे अंगार. संत न होते जगत में तो जल मरता संसार, तो जल मरता संसार, तो जल मरता संसार. आवी कलयुग में मारा साईं लीलाशाह साईं जी अवतार धरी